Hello. Welcome to my channel Gyan Jyot. Subscribe for educational videos of Standard 11 and 12 English and Sanskrit and Standard 10 English. હેલો એન્ડ વેલકમ યુ ઓલ ટુ માય ચેનલ જ્ઞાન જ્યોત. આજે આપણે ધોરણ 12 સંસ્કૃત વિષયમાં ગદ્ય પાઠ નંબર 16 કે જેનું નામ છે પુત્તલિકા પરીક્ષા, એટલે ગુજરાતીમાં કહી શકાય પૂતળીઓની ઓળખ અથવા પૂતળીઓની પરખ કરવાની છે, પૂતળીઓની પરીક્ષા લેવાની છે. અને આ પરીક્ષા કોણ લે છે? તો એક મંત્રી આ પૂતળીઓની ઓળખ કરે છે, પરીક્ષા કરે છે અને એ દ્વારા આપણને એક અદ્ભુત ઉપદેશ આપવામાં આવ્યો છે કે આપણે જ્યારે કોઈ આપણને કોઈ ઉપદેશ આપે છે તો એ ઉપદેશને આપણે સાંભળીએ છીએ, એક કાનથી સાંભળીએ છીએ અને બીજા કાનથી જો આપણે એને કાઢી નાખીએ છીએ તો આપણું મૂલ્ય કેટલું છે? એક કાનથી એટલે કે બંને કાનથી આપણે સાંભળીએ છીએ અને ફક્ત મોઢેથી બોલીએ છીએ, એટલે કે ઉપદેશને સાંભળીને અન્યને ઉપદેશ આપીએ છીએ, જીવનમાં ઉતારતા નથી, તો એવા વ્યક્તિ તરીકે આપણું શું મૂલ્ય છે? અને ત્રીજો જે ઉપદેશ છે, અદ્ભુત ઉપદેશ છે કે આપણે જ્યારે એક ઉપદેશ સાંભળીએ છીએ અને જીવનમાં એ પ્રમાણે યથા પ્રસંગે અનુકરણ કરીએ છીએ તો આપણું મૂલ્ય શું છે? આવા ત્રણ વ્યવસ્થિત ઉપદેશ આપણને અથવા એક જ ઉપદેશમાં આ રીતે ત્રણ અલગ અલગ અદ્ભુત બાબતો દ્વારા આપણને માર્ગદર્શન મળ્યું છે. તો સમજવાનો પ્રયત્ન કરીએ. ખૂબ જ સારી સ્ટોરી છે. તો અહીંયા પ્રસંગ આ પ્રમાણે છે કે કોઈ એક રાજાની સભામાં એક વેપારી આવે છે અને પોતાની પાસે ત્રણ લાકડાની બનાવેલી રંગ, રૂપ, આકાર, કદ આ રીતે બધી સરખી દેખાતી હોય એવી ત્રણ પૂતળીઓ છે. હવે જ્યારે રાજાને એ ખરીદવાની ઈચ્છા થાય છે ત્યારે પેલો વેપારી એમને આપવાની વાત કરે છે પણ એનું મૂલ્ય કહેતો નથી અને એ એક પ્રકારે ચેલેન્જ આપે છે રાજાને કે તમે નક્કી કરો કે કઈ પૂતળીનો શું ભાવ છે. અને એ ભાવ આ રીતે છે: 1 રૂપિયો, 1000 રૂપિયા અને 1 લાખ રૂપિયા. તો હવે રાજા કઈ રીતે નક્કી કરશે કે કઈ પૂતળીનો ભાવ શું છે? કારણ કે દરેક પૂતળી જે છે રૂપ, રંગ, આકાર અને સુંદરતાની દ્રષ્ટિએ સરખી જ લાગે છે. એના ઘણા બધા મંત્રીઓ ભેગા થઈને ટ્રાય કરે છે પણ નથી થતું. છેવટે એમનો જે અમાત્ય છે, જે મુખ્યમંત્રી છે, એને આ કામ સોંપવામાં આવે છે અને એ સફળતાપૂર્વક એક સ્ટડી દ્વારા સફળતાપૂર્વક કઈ રીતે સાચી પૂતળીઓનું જે મૂલ્ય નક્કી કરે છે એને આપણે સમજીશું. ખૂબ જ સારો પાઠ છે. જોઈએ, સંસ્કૃત અને ગુજરાતી બિલકુલ બાજુમાં લખ્યું છે. ગદ્ય પાઠ નંબર આપણને ખબર છે 16 છે. પુત્તલિકા પરીક્ષા, પૂતળીઓની ઓળખ કરવાની છે. એકદા શું કે છે? એકદા એકસ્ય નૃપ સભાયામ કશ્ચિત વૈદેશિક વણિક સમાગત. શું કે છે? એકદા એટલે એક દિવસ, એકસ્ય એટલે કે કોઈ એક રાજા જે છે એની નૃપ સભા, નૃપ એટલે રાજાની સભામાં શું છે? કશ્ચિત એટલે કોઈક શું આવ્યું છે? વૈદેશિક એટલે કે પરદેશી, વણિક એટલે કે વેપારી, સમાગત આવ્યો. અહીંયા શું કહે છે આપણને કે કોઈ એક રાજાની સભામાં એક વેપારી આવ્યો છે અને વેપારી શું કરે છે જોઈએ, સમજવાનો પ્રયત્ન કરીએ. તસ્ય પાર્શ્વે એટલે કે તેની પાસે શું છે? તેની પાસે કાષ્ટમય, કાષ્ટમય ખાસ યાદ રાખીશું, પરીક્ષામાં ઘણીવાર MCQમાં પૂછાઈ જાય છે. લાકડાની છે, લોખંડની છે, આ રીતે અલગ અલગ પ્રકારની માટીની છે, તો લાકડાની છે. તસ્ય પાર્શ્વે કાષ્ટમય એટલે કે લાકડાની બનાવેલી શું છે ભાઈ? લાકડાની બનાવેલી સૌંદર્ય, કલાત્મિકા, આકારેણ, પ્રકારેણ, ભારેણ, રૂપેણ, રાગેણ ચ સમાના તિસ્ર પુત્તલિકા. જો સમજવાનો પ્રયત્ન કરીએ કઈ રીતે સરખી લાગે છે, એકવાર એને સમજી લઈએ. તો સૌથી પહેલા આપણને લખ્યું છે કે લાકડાની બનાવેલી છે ત્રણે ત્રણ. સૌંદર્ય એટલે કે જે સુંદરતાની વાત છે. કલાત્મિકા એટલે કે કલાત્મક છે. આકારેણ એટલે એમનો આકાર ત્રણેયનો સરખો છે. પ્રકારેણ એટલે કે એમનો જે પ્રકાર છે એ પણ સરખો છે. ભારેણ એટલે કે વજન સરખો છે. રૂપેણ એટલે રૂપ સરખું છે. રાગેણ, રાગેણ એટલે રંગથી સરખી છે. એક સમાન. કેટલી પૂતળીઓ છે? કદાચ ઘણીવાર MCQમાં પૂછાઈ પણ જાય કે કેટલી પૂતળીઓની વાત છે, તો આપણને ખબર છે એ પ્રમાણે કેટલી છે? તિસ્ર પુત્તલિકા આસન. કેટલી છે? 3 પૂતળીઓ હતી. રાજસભાયા ઉપસ્થિત, રાજસભામાં હાજર થયેલો. અસો એટલે કે તે, વણિક એટલે કે વણિક અથવા વેપારી, તામ એટલે કે તે પૂતળીઓને વેપારી શું કરે છે? પુત્તલિકામાં જે પૂતળીઓ છે ને નૃપમ પ્રદર્શયતી. કોને બતાવે છે? નૃપમ એટલે રાજાને બતાવે છે. નૃપમ પ્રદર્શયતી એટલે કે બતાવે છે. નૃપતિ શું કરે છે ભાઈ? નૃપતિ એટલે રાજા. સ્વકર કમલયો, સ્વકર કમલયો, સ્વકર એટલે પોતાના, કર કમલો એટલે હાથમાં, ગૃહિત્વા એટલે બંને હાથમાં લે છે. તામ પશ્યતિ એટલે તેમને જુએ છે. શું જુએ છે? પૂતળીઓને પોતાના હાથમાં રાખીને હવે ચેક કરે છે, એક પ્રકારે જોવે છે. કલાત્મિકા કેવી છે? કલાત્મક. તામ એટલે તે પૂતળીઓ.
નૃપત એટલે રાજાના શું કરે છે? મનઃ હરંતી, મનને શું કરે છે ભાઈ? હરી લે છે. હરંતી મનને હરી લે છે. મનોહર શબ્દ સાંભળ્યો છે, મનને હરી લે એવું. આ પૂતળીઓ કેવી છે? મનને હરી લે છે. રાજાને ખૂબ જ ગમે છે, રાજાને ગમી જાય છે. તમ તે રાજા શું કરે છે? વણિજમ પ્રશસતી એટલે શું કરે છે? વણિક જે વેપારી છે એની પ્રશંસા કરે છે અને શું કરે છે? સ્વકીયા પ્રસન્નતામ ચ પ્રકટયતી, બરાબર, પોતાની પ્રસન્નતા પ્રકટ કરે છે. રાજા શું કરે છે? પેલા વણિકની, વેપારીની જે આ પૂતળીઓ છે એના કારણસર એનું વખાણ કરે છે કે ભાઈ અદ્ભુત પૂતળીઓ તમે લાવ્યા છો. સાથે જ પોતે જે ખુશ થઈ ગયા છે એટલે કે પોતાની પ્રસન્નતા પણ વ્યક્ત કરે છે. આગળ વધીએ. નૃપતિ શું કરે છે? નૃપતિ પ્રસન્નમ દ્રષ્ટવા, રાજા ખુશ થઈ ગયા છે તેને જોઈને અસૌ વણિક એટલે કે પેલો વણિક શું કરે છે? તામ એટલે કે રાજાને, તામ એટલે રાજાને ક્રેતુમ પ્રાર્થિતવાન, ક્રેતુમ એટલે ખરીદવા, પ્રાર્થિતવાન એટલે શું કરે છે? પ્રાર્થના કરે છે. પેલો રાજા જે છે ખુશ થઈ ગયો છે, વેપારીએ જોયું એટલે હવે શું પેલું લોઢા ગરમ હે માર હથોડા, બરાબર. રાજા ખુશ છે, પૂતળીઓ ખરીદવા માટેનું આમંત્રણ આપી દીધું, ખરીદો કે છે પૂતળીઓ. તો એટલે પછી નૃપતિ શું કરે છે? વણિજમ એટલે કે વેપારીને તાસામ મૂલ્યમ પૂછતી, શું કરે છે ભાઈ? વણિકને શું પૂછે છે? વણિકને કહે છે કે તેનું મૂલ્ય પૂછે છે. વેપારીને પેલો રાજા એટલે પૂતળીઓનું મૂલ્ય પૂછે છે, કારણ કે ખરીદવાની વાત કરી છે, મફત તો કોઈ આપવાનું નથી. તદા ત્યારે શું થાય છે? વણિક વદતી, વણિક શું કહે છે ભાઈ? વણિક કઈ કહે છે? તૃષ્ણુનામ અપી પુત્તલિકાનામ મૂલ્યમ, જે ત્રણેય પુતળીઓ છે એનું મૂલ્ય શું કહે છે? ભિન્નમ ભિન્નમ અસ્તિ, કેવું છે ભાઈ? ભિન્નમ ભિન્નમ એટલે અલગ અલગ છે. ભિન્નમ ભિન્નમ અસ્તિ. એકસ્યા શું કહે છે? એક પુત્રીનું મૂલ્ય શું છે? ખૂબ જ સરળ છે એટલે ગુજરાતીમાં આપણે નથી જોતા. એકસ્ય રૂપ્યક માત્રમ, શું છે? 1 રૂપિયો માત્ર છે. અન્યસ્ય એટલે કે બીજાનું ચ સહસ્ત્ર રૂપકસ્ય માત્ર મસ, એ શું કહે છે? બીજી પુત્રીઓનું જે મૂલ્ય છે 1000 રૂપિયા, સહસ્ત્ર રૂપ્યકમ માત્ર. તૃતીય જે પુત્રી છે એનું મૂલ્ય શું કહે છે? ત્રિતા એકા પુતલિકા લક્ષ રૂપ્યકમ મૂલ્યમ દદાતી, શું કહે છે? ત્રીજી જે પુત્રી છે એક પુત્રી 1 લાખ રૂપિયાનું મૂલ્ય છે એને ધારણ કરે છે, ધરાવે છે. દધા ઇતિ એમ લખ્યું છે, એટલે કે ત્રીજી પુત્રીનું મૂલ્ય શું છે? 1 લાખ રૂપિયો. ખૂબ જ સરળ. પરીક્ષામાં ઘણીવાર ટૂંકો પ્રશ્ન 2 માર્ક્સનો પણ પૂછાઈ શકે છે કે ત્રણેય પુત્રીઓનું મૂલ્ય એટલે કે કિંમત, ભાવ શું છે? તો આપણે જોઈ લઈશું. પહેલી પુત્રીનો 1 જ રૂપિયો છે, બીજી પુત્રી જે છે એનો 1000 છે અને ત્રીજી પુત્રીનો ભાવ આપણને ખબર છે, કિંમત છે 1 લાખ રૂપિયા. હવે રંગ, રૂપ, આકાર, પ્રકાર, આ વજન બધું સરખું, તો ભાવ કેમ અલગ? તો આગળ વધીએ. તો રાજાને પણ આશ્ચર્ય થયું. તો શું કહે છે? નૃપતિ સ આશ્ચર્યમ એટલે કે આશ્ચર્ય સાથે, આશ્ચર્યપૂર્વક શું કહે છે? વણિજે કથે હતી, વેપારીને કશું કહે છે. વેપારીને કહે છે ભો એટલે હે અથવા અરે, વણિક એટલે કે વણિજ, વેપારી, કથમ એટલે કે કહો, પ્રશ્નાર્થ છે, કહો. શું કહે છે? તાવત એટલે કે તારી, સમાનાના એટલે કે એક સમાન, પુત્તલિકાનામ પુત્રીઓનું, મૂલ્યમ એટલે મૂલ્ય, શું કહે છે? એતાવત ભિન્નમ ભિન્નમ અસ્તિતિ, શા માટે આટલું અલગ છે કે છે? ભિન્નમ ભિન્નમ કેમ છે? અસ્તિતિ કેમ અલગ અલગ છે? અહીંયા વણિક અવદત એટલે વણિકે કહ્યું. શું કહ્યું? અહીં નૃપ એટલે કે હે રાજન, ભવત એટલે કે આપની, રાજસભાયામ અત્ર બહવ, અહીંયા શું કે રાજસભામાં અહીંયા બહવ એટલે ઘણા બધા, શું છે? વિદ્વાંસ વિચક્ષણા, વિદ્વાન અને વિચક્ષણા એટલે બુદ્ધિશાળી, પુરુષા વિરાજંતે પુરુષો વિરાજે છે. એટલે અહીંયા તમારી રાજસભામાં તો ઘણા બધા વિદ્વાન પુરુષો છે કે છે. વિરાજંતે તે એતા તેઓ શું કરી શકે છે? આ બધા પુત્તલિકા પરીક્ષા, પુત્રીઓની પરીક્ષા કરી શકે છે. તાસામ એટલે કે તેના એટલે કે પુત્રીઓના, મૂલ્ય ભેદમ તસ્ય ચ કારણમ વિજ્ઞાપયતુમ અહર્તિ, શું કહે છે? તેમને જાણી શકે છે, જોઈ શકે છે, પરીક્ષા કરી શકે છે અને મૂલ્ય ભેદમ જેનું અલગ અલગ મૂલ્ય છે તેનું તસ્ય કારણમ તેનું જે કારણ છે ને, વિજ્ઞાપયતુ જાણી શકે છે, સમર્થ છે કે તમારી પાસે. એટલે એક પ્રકારે ચેલેન્જ આપે છે વેપારી કે તમારી પાસે આટલા બધા વિદ્વાન અને બુદ્ધિશાળી જે મંત્રીઓ છે એમને કામ સોંપો અને એ લોકો આ અલગ અલગ કિંમત શા માટે છે એ જાણી બતાવે. તો હવે આ ચેલેન્જ આવી ગઈ છે તો શું કરશે રાજા? અતઃ તેથી શું કરશે? તાન એવ રાજસભા સદસ્યાનામ એતત પુચ્છતુ ઇતિ, અને શું કહે છે કે તમે આનું કારણ જાણવા માટે
રાજ્યસભાના સભ્યોને જ પૂછો. બરાબર છે, એટલે એક રીતે ચેલેન્જ છે વેપારીની રાજ્યસભાના મંત્રીઓ માટે. તો હવે શું થાય છે આગળ જોઈએ. નૃપ રાજા શું કરે છે? ઉપસ્થિતેભ્ય, જે ઉપસ્થિત છે, જે પણ મંત્રીઓ ઉપસ્થિત છે, રાજ્યસભા સદસ્યભ્ય, જે પણ રાજ્યસભામાં ઉપસ્થિત મંત્રીઓ છે, પુતલિકાના મૂલ્યમ, એનું મૂલ્ય જે છે, તત્ર કારણમ, અને જે એનું કારણ છે, બરોબર, કારણ કે આપણને ખબર છે એક પૂતળીનું મૂલ્ય 1 રૂપિયો, બીજુંનું 1000 અને ત્રીજુંનું 1 લાખ. તો કઈ પૂતળીનું મૂલ્ય કેટલું છે અને એનું કારણ શું, ખાસ એ કારણ શું છે? કારણ વિજ્ઞાપયતું, જાણવા માટે, નિવેદિતવાન એટલે નિવેદન કર્યું, જણાવવાનું સૂચન કર્યું. બરાબર, રાજાએ હવે પોતાના મંત્રીઓને કીધું કે તમે આ પૂતળીઓનું મૂલ્ય અને એ પાછળનું કારણ જાણી બતાવો. નૃપસ્ય નિવેદનમ અનુસરંત, શું કરે છે? નૃપસ્ય નિવેદનમ અનુસરંત, શું કરે છે? રાજાના સૂચનને અનુસરતા. બહવો વિચક્ષણ, જે બધા વિદ્વાનો છે, ઘણા વિદ્વાનોએ સમાગત્ય પુતલિકાના, બધા આવી ગયા, ટૂંકમાં એમને ટ્રાય કર્યો છે. પુતલિકાના મૂલ્ય ભેદમ, જે પુતળીઓ છે એમના મૂલ્યનો ભેદ, તત્ર જ કારણમ, અને એનું જે કારણ છે જ્ઞાતું, જાણવા માટે, પ્રયત્ન એટલે શું કર્યું? પ્રયત્ન કર્યો. બરાબર, બધાએ શું કર્યું ભાઈ? ઘણા બુદ્ધિશાળીઓએ આવીને પુતળીઓના મૂલ્યનો ભેદ અને તેનું કારણ જાણવા પ્રયત્ન કર્યો. પ્રયત્ન કૃતવંત. પરંતુ પણ શું થયું? કો અપી તત્ર સફલો ન અભવત. શું કહે છે? કોઈ પણ ત્યાં, એટલે કે આ કામમાં સફલો ન અભવત, સફળ થયો નહીં. તમામ મંત્રીઓ શું થયા? નિષ્ફળ ગયા. આગળ વધીએ તો શું થાય છે? તતો અસૌ, ત્યારબાદ આ જે કામ છે ને એ શું કર્યું? તે અસૌ એટલે તે, નૃપ એટલે રાજાએ, તત્ કાર્યમ, આ કાર્ય માટે શું કર્યું? હવે મંત્રીને સમર્પિતવાન, જે કામ છે એ બાકીના મંત્રીઓથી ના થયું, અથવા જે પણ સભ્યો છે એનાથી ના થયું, તો કાર્ય કોને સોંપ્યું ભાઈ? મંત્રી એટલે કે એને અમાત્યને સોંપ્યું. મુખ્યમંત્રી, એક પ્રકારે જે આખી સભામાં શ્રેષ્ઠ હોય એવા મંત્રી એટલે કે અમાત્યને, અમાત્યનો મતલબ થાય છે જેને મારી ન શકાય તે, અને દૂત તરીકે ઘણીવાર અન્ય રાજ્યોમાં પણ જતા હોય છે. અમાત્ય આવો શબ્દ છે. તો એવા મંત્રીને આ કામ સોંપવામાં આવ્યું, સમર્પિતવાન એટલે સોંપી દીધું. ચતુર્મંત્રી શું કર્યું ભાઈ? ઉત્થાય, ઊભો થયા. બરાબર, પોતાના સ્થાન પરથી ઊભા થયા છે. દિનત્રયમ અંતરમ અહમ, દિનત્રય અંતરમ એટલે કે 3 દિવસ પછી, અહમ એટલે હું, વિજ્ઞાય ભવતી, વિજ્ઞાય ભવતી એટલે જાણીશ અથવા જણાવીશ તમને, હું જાણી લઈશ પહેલા, એમ ભવતી નિવેદયિષ્યામિ ઇતિ, અને નિવેદન કરીશ એટલે હું તમને જણાવીશ. નૃપાય એટલે કે રાજાને, સવિનય એટલે વિનય સાથે, એટલે કે ધીમેથી, પ્રેમથી, વિનયથી રાજાને શું કહ્યું? કે 3 દિવસ પછી હું આ જણાવીશ, એવું અકથયત એટલે કહ્યું. મંત્રીએ રાજાને શું નિવેદન આપ્યું? કે આ પુત્રીઓનું મૂલ્ય હું 3 દિવસ પછી જાણીને તમને કહીશ. નૃપ, હવે રાજાએ શું કર્યું ભાઈ? આગળ જોઈએ તો નૃપ તથાસ્તુ એટલે કે તેમ થાવ. બરોબર, તેમ થાવ. ઇતિ કથયિત્વા, એમ કહીને, રાજસભામ વિસર્જિતવાન, રાજસભાને શું કર્યું ભાઈ? વિસર્જિત કરી. બરાબર, રાજસભામાં મંત્રીએ કીધું કે 3 દિવસની જરૂર પડશે, તો રાજાએ કીધું ઓકે, 3 દિવસ પછી પુત્રીઓના મૂલ્યને જાણી લાવશો. હવે 3 દિવસનો સમય છે મંત્રી પાસે, તો મંત્રી શું કરે છે જોઈએ. મંત્રી તામ પુતલિકા, જે પુતળીઓ છે તે પુતળીઓને સ્વીકૃત એટલે કે સ્વીકારીને, તો લઈને, ગૃહમાં આગચ્છતિ, ઘરે ગયા. મંત્રી પુતળીઓને લઈને પોતાના ઘરે ગયા. ગૃહમાં આગત્ય, ઘરે જઈને, પરિશ્રાંત, થાકેલા છે. જો અહીંયા એક વસ્તુ એ પણ શીખવા લાયક છે કે આટલો થાક લાગે હોવા છતાં પણ એક કામગીરી આપણને સોંપવામાં આવી છે, ત્યારે એ કામગીરીને આપણે કુનેહપૂર્વક અને ભગીરથ પ્રયત્નથી કરવાની છે. બરાબર, પરીક્ષા બોર્ડની નજીક છે. આ ઉપરાંત ગમે ત્યારે ગમે તે કોઈ કામ આપણને સોંપવામાં આવે છે, તો આપણે અહીંયા જે મંત્રીએ એક કામ કરી બતાવ્યું છે, 3 દિવસ માગ્યા છે છતાં એક જ દિવસમાં, અને અહીંયા લખ્યું છે પ્રમાણે થાક્યો હોવા છતાં, ભૂખ્યો તરસ્યો હોવા છતાં પણ એને કામ કરી નાખ્યું. તો એ જ રીતે પણ આપણે કામ કરવાનું છે. તો લખે છે ગૃહ આગત્ય, ઘરે ગયો છે ને કેવો છે? પરિશ્રાંત, થાકેલો હોવા છતાં, અપી એટલે પણ, બુભુક્ષિતો અપી, બુભુક્ષિતો એટલે કેવો છે? ભૂખ્યો હોવા છતાં પણ, પરિશ્રમમ, બરાબર, પરિશ્રમ કરે. બુભુક્ષા ચ ઉપેક્ષા, પરિશ્રમ એટલે થાકને, અને બુભુક્ષુ એટલે ભૂખને, ઉપેક્ષા એટલે ઉપેક્ષા કરી. ટૂંકમાં એને એ બધું સાઈડમાં રાખ્યું કે ના ભાઈ, પરિશ્રમ, ભલે હું થાકી ગયો છું, ભલે મને ભૂખ લાગી છે, પણ મારું કામ આજે પુત્રીઓની પરીક્ષા છે, તો મારે એ કામ પહેલાં કરવાનું છે. સર્વાણી અને બીજા ઘરના જે નોર્મલ કામો હોય છે ને, જુઓ, જેમ કે આપણે અત્યારે તો મોબાઈલ છે, તો મોબાઈલમાં
બરાબર વિડીયો જોવાના ના તે ઘણા બધા કામો છે, તો બધા જ કામોને એને શું કર્યું લખ્યા છે સર્વાણી દૈન દાની જે છે ને દિન આદિની જે બધા દિવસના કામો છે કાર્યાણી પરિત્યજત એનો ત્યાગ કર્યો. રોજબરોજના નાના મોટા કામો આપણે કરવાના હોય એને સાઈડમાં મૂકે. જેમ નોર્મલ આપણને પરીક્ષા બોર્ડની આવી જાય અથવા કોઈ મોટી પરીક્ષા હોય તો આપણે રોજબરોજના જે રેગ્યુલર કામ કરતા હોય એમાં આપણે થોડું વિરામ આપીએ કે કામ આજે નહીં કરવું, આજે વાંચવું છે. તો એ જ રીતે આને શું કર્યું ભાઈ બાકીના કામોને પરિત્યજત ત્યાગી દીધા. અને તામ એટલે કે તે પુત્રીઓની તે પુતલિકામ સૂક્ષ્મે ઈક્ષિકા ક્ષિકયા પરીક્ષિતે એકદમ સૂક્ષ્મથી સૂક્ષ્મ એટલે કે ઝીણવટ ભરી તપાસ કરે છે. બરાબર મંત્રીને ખબર પડી ગઈ છે ભાઈ કે 3 દિવસમાં કામ કરવાનું છે, તો મંત્રી આપણે જેમ બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ આવી જાય અને આપણે તૈયારી બરોબર પ્લાનિંગ કરી દઈએ એમાં મંત્રી પણ શું કરે છે 3 દિવસનું કામ એક જ દિવસમાં પૂરું કરે છે. એના માટે કઈ રીતે કામ કરે છે જોઈએ. તતઃ એટલે પછી, સ એટલે કે તે એટલે કે જે આપણો મંત્રી છે, પુત્લિકાનામ કર્ણેશુ પુત્રીઓના કાનમાં શું કરે છે કર્ણેશુ છિદ્રમ એકમ પશ્યતિ બરાબર એક છિદ્ર જુએ છે. બરોબર એને પુત્રીઓને ફેરવી વેરીને આમ તેમ કરીને જોયું કે ભાઈ આમાં કંઈક અલગ અલગ તો હશે જ, કંઈક તો અલગ છે કારણ કે ભાવ અલગ છે. તો એને શું જોયું છિદ્રમ એકમ પશ્યતિ અને છિદ્ર જોયું. કિમ અર્થમ ઇદમ શા માટે છિદ્ર છે ઇતિ ચિંતયત એમ એને વિચાર કર્યો. તસ્ય મનસી અને તેના મનમાં અકસ્માત એકમ એટલે એકાએક એક શું આવ્યો વિચાર ઉત્પન્ન થયો. એના મનમાં કંઈક વિચાર આવ્યો. એને શું કર્યું ખૂબ જ ધ્યાનથી જોયું કે ત્રણેય પુત્રીઓમાં કંઈક અલગ અલગ શું છે અથવા શું છે. તો એને કાનમાં ત્રણેયના કાનોમાં ક્યાંક ક્યાંક કાનની અંદર છિદ્ર જોયા. અને હવે આગળ કઈ રીતે પરીક્ષા કરે છે જોઈએ. તો શું કર્યું એને તમનું શરણનો અસો અને એનું પછી અનુસરણ કર્યું એટલે કે એને પાછળ ગયા. એટલે કે કાનની અંદર જે છે સમસ્યા કાનની અંદર જે છિદ્ર છે એને અનુસરતા પુત્લિકાનામ કર્ણે પુત્રીઓના કાનમાં એકામ સલાકા પ્રાક્ષિપત સલાકા એટલે સળી કાન જે પ્રકારે છે છિદ્ર જે પ્રકારે નાની એવી સળી લઈને એને શું કર્યું કાનમાં નાખી. પ્રાક્ષિપત એટલે નાખી. સર્વાસુ પુત્લિકાસુ પ્રાક્ષિપ્તાસુ આયા સલાકાયા બધા જે પુત્રીઓ છે એના કાનમાં જે સલાકા નાખી છે પરિણામ ત્રયમ પ્રાપ્તમ 3 પરિણામ પ્રાપ્ત થયા. બરોબર ત્રણેય પુત્રીઓ અલગ અલગ છે, ત્રણેયના કાનમાં જે છિદ્ર છે એમાં પણ કંઈક અલગ અલગ છે. તો પરિણામ પણ એ રીતે 3 અલગ અલગ આવે છે. તો કઈ રીતે પરિણામ અલગ છે એકસ્યા પુત્લિકા કર્ણે પ્રક્ષિપ્તા એક પુત્રીના કાનમાં નાખેલી જે સળી છે એ શું થયું ભાઈ સળી બીજા કાનમાંથી બહાર નીકળી. અહીં લખ્યું છે કે સલાકા અપરસ્માત એટલે બીજા કર્ણાત એટલે કાનમાંથી બહાર નીકળી. એક કાનમાં નાખી તો બીજા કાનમાંથી સળી બહાર નીકળી. બીજી પુત્રીનું શું થયું જોઈએ તો દ્વિતીયાયામ પુત્લિકાયામ કર્ણેશુ પ્રક્ષિપ્તા બીજી પુતળીના કાનમાં નાખેલી સળીનું શું થયું સલાકા એટલે સળી મુખાર્થ એટલે કે મુખમાંથી નીકળતા એટલે બહાર નીકળી. બરાબર બીજી પુત્રીના કાનમાં જે છિદ્ર હતું એમાં સળી નાખી તો ક્યાંથી નીકળી તો મોઢામાંથી નીકળી ભાઈ મુખમાંથી નીકળી. તૃતીયા પુતલિકા કર્ણે પ્રક્ષિપ્તા અને ત્રીજી પુત્રીના કાનમાં નાખેલી જે સળી છે સલાકા ઉદરમ ગતા પેટમાં ગઈ. જો ક્યાં ગઈ પેટમાં ગઈ. ન પુનર્બહિર સમાગતા અને બહાર આવી નહીં. ફરી એકવાર સમજીએ. પહેલી પુત્રીના કાનમાં નાખેલી સળી બીજા કાનમાંથી બહાર આવી, બીજી પુત્રીના કાનમાં નાખેલી સળી મોઢામાંથી બહાર આવી અને ત્રીજી પુત્રીના કાનમાં નાખેલી સળી પેટમાં ગઈ બહાર આવી નહીં. તો આવું કેમ થયું અને આના કારણસર કઈ રીતે અલગ અલગ મૂલ્ય છે એ સમજીએ. અનેન પ્રસન્ન અને આ રીતે આનાથી પ્રસન્ન થયેલા મંત્રી નિશ્ચિંતો ભૂતવા એકદમ નિશ્ચિંત થઈ ગયા. ભાઈ એને ખબર પડી કે કારણ દિવસમ યાપયતી દિવસો પસાર કર્યા. 3 દિવસનો ટાઈમ એમને મળ્યો છે તો એક જ દિવસમાં કામ થઈ ગયું. તો બાકીના 2 દિવસ કદાચ એમને આરામ કર્યો અને પસાર કર્યા દિવસો. તૃતીય દિવસે ત્રીજા દિવસે અસો એટલે તે એટલે આપણો મંત્રી રાજસભાયામ ઉપસ્થાય રાજસભામાં શું થાય ઉપસ્થિત થયા. પુતલિકા પ્રદસ્ય એટલે છે પુત્રીઓને બતાવી. આમ એક ઊંચી કરી હશે અને બતાવી અને શું કર્યું પ્રદસ્ય ક્રમશઃ અને એક પછી એક મૂલ્યમ વિજ્ઞાપયતી એનો મૂલ્ય જે છે એ સમજાવ્યું કે છે મૂલ્ય જણાવે છે. તમ મૂલ્યમ વણિક સર્વથા અનુમોદયત
અને જે પણ મૂલ્ય કીધું એટલે કે જે પૂતળી હાથમાં કદાચ ઊંચી કરી એનો 1 રૂપિયો, બીજાનો 1000 અને ત્રીજાનો 1 લાખ કીધો, તો સામે વેપારી પણ એમ કીધું કે બરોબર છે, જે ભાવ કીધો એ પરફેક્ટ છે. હવે કેમ આવું છે તો એની વાત કરી લઈશું. તો જોઈએ, તતઃ આશ્ચર્યચકિત, આ રાજા કેવા થઈ ગયા ભાઈ? આશ્ચર્ય પામેલા રાજા. દ્રુપઃ એટલે રાજા. મૂલ્ય ભેદસ્ય કારણ પૂછતી, શું કરે છે? મૂલ્યના રહસ્ય જે અલગ અલગ છે એનું કારણ પૂછે છે. આગળ જે શું કહે છે? કારણમ વિજ્ઞાપયન વણિક કથયતિ. હવે શું કરે છે? કારણ જ્યારે પૂછે છે ત્યારે વણિક શું કહે છે? કારણ વિજ્ઞાપન વણિક કથયતિ. શું કહે છે? હે નૃપ, મયા પ્રથમાયા પુતલિકા મૂલ્યમ રૂપ્યક માત્રમ કથિતમ. કહે છે કે મેં પ્રથમ પુતળીનું મૂલ્ય 1 રૂપિયો જ કહ્યું છે. યતોહિ, કારણ શું છે એનું? એતસ્યા કર્ણે પ્રક્ષિપ્તા, એના કાનમાં નાખેલી સળી શું છે? સા સલાકા એટલે કે સળી દ્વિતીય કર્ણાત બહિર્નિગચ્છન્તિ, ક્યાં જાય છે ભાઈ? બીજા કાનમાંથી નીકળી જાય છે. તો આનો 1 રૂપિયો ભાવ છે ભાઈ, કહે છે. યજન, અને આના માટે અદ્ભુત વાત, આ તો ફક્ત પૂતળીઓની વાત કરી છે, પણ ખરેખર પૂતળીઓ દ્વારા જે ઉપદેશ છે એ શું છે? અહીંયા છે યજન એટલે કે જે મનુષ્ય હિતકર વચન એક કર્ણેન શૃણોતી, શું કરે છે? હિતકારી વચનને એક કાનથી સાંભળે છે. અપરસ્માત એટલે કે બીજા, કર્ણાત એટલે કાનથી, બહિર્નિષ્કાશયથી બહાર કાઢે છે. ફક્ત એક કાનથી સાંભળે છે અને બીજા કાનથી કાઢી નાખે છે. તસ્ય મૂલ્ય અપી રૂપ્યક માત્રમ ભવતી, તો તેનું મૂલ્ય પણ કેટલું છે? 1 રૂપિયો છે. એક કાનથી ઉપદેશ સાંભળે, હિતકારક વચન સાંભળે અને બીજા કાનથી કાઢી નાખે, એ વ્યક્તિનું મૂલ્ય કેટલું છે ભાઈ? 1 રૂપિયો છે. આગળ વધીએ. બીજી પુત્રીનું મૂલ્ય જે છે 1000. તો કઈ રીતે? દ્વિતીયાયા પુત્રિકા મૂલ્યમ, બીજી પુત્રીનું મૂલ્ય સહસ્ત્ર રૂપ્યક માત્રમ કથિતમ. શું કહે છે? 1000 રૂપિયા કીધું. કેટલું? 1000 રૂપિયા કહી. કેમ? યતોહિ, કેમ કે એટલે કે કારણ કે, એતસ્યા એટલે કે આના, કર્ણે એટલે કે કાનમાં, પ્રક્ષિપ્તા એટલે નાખેલી, સલાકા એટલે સળી, મુખાર નિગંછતી, શું કહે છે? મુખમાંથી બહાર નીકળી. એક જન, એક માણસ, હિતકર વચન એટલે જે હિતકારી વચન છે એને શું કરે છે? કર્ણાભ્યાસ ઋણોતી, શું કરે છે? કાનથી સાંભળે છે. બંને કાનો, કર્ણાભ્ય એટલે 2 કાનથી સાંભળે છે. તદ અનંતરમ અસો, અને ત્યાર પછી શું કરે છે? તત એટલે કે તે, હિતકરમ વચન, એ જે હિતકારી વચન જે છે ને એને શું કરે છે ભાઈ? પરેભ્યો એટલે કે અન્યોને, ઉપદિશતી, શું કરે છે? ઉપદેશ આપે છે. જો ખૂબ સરસ છે. પોતે જીવનમાં ઉતારતો નથી પણ અન્યને ઉપદેશ આપે છે. શું કરે છે? અહીંયા લખ્યું છે હિતકર્મ વચન પરેભ્યો, બીજાને ઉપદિશતી, ઉપદેશ આપે છે. પરંતુ સ્વયં તત્ર ન પ્રવર્તતે, પણ પોતે એવો પ્રવૃત્ત થતો નથી, એ કામ કરતો નથી. પોતાને કોઈ એમ કે ધૂમ્રપાન ન કરવું જોઈએ, એવું મને કીધું અને હું કરું છું કદાચ ધૂમ્રપાન, તો હું અન્યને કહું છું ધૂમ્રપાન ન કરો, પણ હું મારું છોડતો નથી. એક ઉપદેશ સાંભળું છું પણ ઉપદેશને જીવનમાં ઉતારતો નથી. ફક્ત સાંભળીને, કાનથી સાંભળીને અન્યનો ઉપદેશ આપું છું, એટલે કે બીજા કોઈને કદાચ લાભ થઈ શકે છે. તો મારું મૂલ્ય કેટલું છે? મારું 1000 રૂપિયા છે. તદા દ્રશ્ય જનસ્ય, અને આ પ્રકારનો જે માણસ છે એની વાત કરે છે. મૂલ્ય, એનું મૂલ્ય શું છે? સહસ્ર રૂપિયા માત્રમ ભવતી, એનું કિંમત શું છે? 1000 રૂપિયા. ખૂબ જ સરળ. પરીક્ષામાં કદાચ ટૂંકો પ્રશ્ન પણ પૂછાય કે એ કોઈ પુત્રી જે છે એનું મૂલ્ય 1000 કેમ છે, 1 રૂપિયો કેમ છે, કે 1 લાખ કેમ છે, અથવા કોઈ માણસનું મૂલ્ય 1 રૂપિયો, 1000 કે 1 લાખ કેમ છે, તો આપણે આ રીતે સમજાવવાનું થશે. ખૂબ સરળ છે. આગળ વધીએ. તૃતીયાયા પુતલિકા, જે ત્રીજી પુત્રી છે, મૂલ્યમ લક્ષ રૂપ્યકમ કથિતમ, કે છે ત્રીજી પુત્રીનું મેં મૂલ્ય કેટલું કીધું ભાઈ? 1 લાખ રૂપિયા કહેલું. યતોહિ, કારણ શું છે ભાઈ એનું? કારણ કે એતસ્યા એના, કર્ણે પ્રક્ષિપ્તા એના કાનમાં નાખેલી જે સળી છે ને, પ્રક્ષિપ્તા એટલે નાખેલી, કાનમાં નાખેલી, સલાકા ક્યાં ગઈ ભાઈ? ઉદરમ ગતા ન પ્રત્યાવર્તતી, ઉદરમ એટલે કે પેટમાં ગઈ, પાછી નીકળી નહીં, બહાર આવતી નથી. અને યજન જે માણસ, હિતકરમ વચનમ જે હિતકારી વચન, કલ્યાણકારી વચન, કર્ણાભ્યા એટલે કે 2 કાનોથી, શૃણોતી સાંભળે છે, તદ અંતરમ અસો, અને ત્યાર પછી શું કરે છે? ત્યારબાદ તત હિતકર વચનમ, જે હિતકારી એવું વચન છે, સ્વમનસી પોતાના મનને શું કરે? પોતાના મનમાં સ્થાપયિત્વા સ્થાપિત કરે છે, ઉતારે છે. સ્વજીવને પોતાના જીવનમાં શું કરે છે?
યથા પ્રસંગે, જેવો જેવો પ્રસંગ એટલે જે તે પ્રસંગે શું કરે છે? તત પરિપાલયતી, પરિપાલિત કરે છે એટલે કે તેનું પાલન કરે, અમલ કરે છે, ઉપદેશ સાંભળે છે અને જીવનમાં ઉતારે છે. તદાદ્રશ્ય જીવન જનસ્ય, આવા માણસનું મૂલ્ય શું છે ભાઈ? મૂલ્યમ અધિકમ સ્યાદ ઇતિ, કે છે એનું મૂલ્ય વધુ હોવું જોઈએ. વિચાર્ય, એમ વિચારીને, અશ્ય એટલે કે આનું, મૂલ્યમ એટલે મૂલ્ય, લક્ષ રૂપ્યક આત્મકમ નિર્ધારિતમ અસ્તિ, કે છે મેં એનું મૂલ્ય કેટલું નક્કી કર્યું? 1,00,000 રૂપિયા. કેટલું? 1,00,000 રૂપિયા જેટલું નિશ્ચિત કર્યું છે. હવે ત્રણેય પુત્રીઓનું મૂલ્ય અલગ અલગ કેમ છે? તો એક કાનથી સાંભળીને અથવા એક રીતે ઉપદેશ સાંભળ્યા બાદ જીવનમાં કઈ રીતે એનું અનુકરણ કરે છે, કઈ રીતે એનું પાલન કરે છે, એ દ્વારા એનું મૂલ્ય નક્કી થયું છે. જોઈએ આગળ. સમાના નામ, એક સમાન. પુતલિકા નામ, પુત્રીઓના. અસમાને મૂલ્યે, અસમાન મૂલ્યમાં. ઇદમ એટલે કે આ. તાત્વિકી એટલે કે તાત્વિક. ચિંતનમ, ચિંતન. નિહિતમ અસ્તિ, ચિંતન રહેલું છે. ત્રણેય પુત્રીઓના મૂલ્યમાં જે ભેદ છે એના પાછળ કયું તાત્વિક ચિંતન રહેલું છે? તો ઉપદેશ જ્યારે આપણને સાંભળવા મળે છે ત્યારે ત્યારબાદ જે આપણે એક્શન પછી રિએક્શન જે કરવાનું છે, એટલે કે ઉપદેશને એક કાનથી સાંભળીને બીજા કાનથી કાઢી નાખીએ છીએ, એક કાનથી સાંભળીને ફક્ત અન્યને ઉપદેશ જ આપીએ છીએ એટલે કે મોઢામાંથી કાઢીએ છીએ, કે ત્રીજું બંને કાનોથી સાંભળીને જીવનમાં ઉતારીએ. આ ત્રણ દ્વારા આપણું કેરેક્ટર નક્કી થાય છે, આપણું મૂલ્ય નક્કી થાય છે. અને આ એક તાત્વિક ચિંતન આ સ્ટોરીમાં, આ પુત્રીઓની પરીક્ષા, પુતલિકા પરીક્ષાનો છે મુખ્ય ઉપદેશ આ છે કે જીવનમાં આપણે ઉપદેશને અથવા કોઈની સારી કલ્યાણકારી હિતકારી વચનને કઈ રીતે જીવનમાં ઉતારવા જોઈએ. સંદર્ભ આમાંથી પૂછાઈ શકે છે તેવા ઇમ્પોર્ટન્ટ સંદર્ભ આપણે જોઈ લઈશું ફટાફટ. પ્રક્ષિપ્તાના શલાકાયામ પરિણામ ત્રય પ્રાપ્તમ. ખૂબ જ સરળ છે. સંદર્ભ લખતી વખતે સૌ પહેલા શું કરવાનું છે હું તમને એની શોર્ટકટ કી આપી દઉં. તો જે પણ સંદર્ભનો જે આપણે સંસ્કૃત દેખાઈ રહ્યું છે એને આપણે કયા પાઠ કયા કાવ્યમાંથી લીધું છે એ લખીશું, એનું ભાષાંતર લખીશું, અને એ પ્રસંગ, એ ઘટના, એ વાક્ય કોણ બોલે છે, ક્યારે બોલે છે, કોને કહે છે, શું કહે છે, અને એનું આજુબાજુ જે કથા છે, જે સ્ટોરી છે, એ જો આપણે વ્યવસ્થિત લખી શકીએ તો પૂરેપૂરા માર્ક્સ આપણને મળી શકે છે. એના માટે કદાચ આપણે અલગ વિડીયો પણ બનાવીશું, પણ હાલ આ રીતે છે કે પ્રક્ષિપ્તાના શલાકાયામ પરિણામ ત્રયમ પ્રાપ્તમ. શું કહે છે અનુવાદ? કે કાનમાં નાખવામાં આવેલી સળીના 3 પરિણામ મળે. હવે આની વાત કરીએ કે આ સંદર્ભને આપણે કઈ રીતે લખી શકાય. તો સૌથી પહેલા તો પ્રસ્તુત પંક્તિ પુતલિકા પરીક્ષા નામના ગદ્ય પાઠમાંથી લેવામાં આવી છે. આ આપણું સ્પષ્ટીકરણ છે. ભાષાંતર તો દરેક વાક્યનું અલગ થશે જ, પણ સ્પષ્ટીકરણ કે આ ઉપરોક્ત પંક્તિ પુતલિકા પરીક્ષા નામના ગદ્ય પાઠમાંથી લેવામાં આવી છે. આ પાઠ અનુસાર અથવા આ સ્ટોરી અથવા આ કથામાં એક વેપારી એક રાજાની દરબારમાં સભામાં આવે છે અને પોતાની પાસે રંગ, રૂપ, આકાર, પ્રકાર, વજન, બરાબર, ભાર સરખું, સુંદરતાથી સરખી એવી 3 અલગ અલગ મૂર્તિઓની વાત કરે છે. ત્રણેય જે પુતળીઓ છે એનો ભાવ અલગ અલગ છે, મૂલ્ય અલગ અલગ છે એ જણાવે છે. રાજાને ત્રણેય ગમે છે. રાજા ખરીદવાની વાત કરે છે. તો વેપારી કહે છે કે ભાઈ આનું મૂલ્ય જે છે એ અલગ અલગ છે, તમે જાણી બતાવો કઈ પુતળીનું શું મૂલ્ય છે. બાકીના જે સભાસદો છે એ જાણવાનો ટ્રાય કરે છે પણ કદાચ નિષ્ફળ જાય છે. રાજા આવે એ કામ પોતાના અમાત્યને સોંપે છે. અમાત્ય આ પુતળીઓને લઈ જાય છે અને કહે છે કે 3 દિવસ પછી હું જવાબ આપીશ. ઘરે જાય છે, થાક્યો હોય છે, ભૂખ્યો હોય છે, બધું બાજુમાં મૂકે છે અને ત્રણેય પુત્રીઓને વ્યવસ્થિત ચેક કરે છે, નિદર્શિત કરે છે અથવા જોવે છે અને એના કાનમાં શું કરે છે? છિદ્ર જુએ છે ત્રણેયના, અને એ કાનમાં પછી સડી નાખે છે. બસ આટલે સુધી આપણે મેન લાવવાનું છે. અને પછી જે ત્રણેયના અલગ અલગ પરિણામો પ્રાપ્ત થયા, જેમ કે પહેલી પુતળીના કાનમાં નાખેલી સળી એક કાનમાં નાખેલી સળી બીજા કાનમાંથી નીકળી, બીજી પુત્રીના કાનમાં નાખેલી સળી મોઢામાંથી નીકળી અને ત્રીજી પુત્રીના કાનમાં નાખેલી સળી ના નીકળી એટલે કે પેટમાં ગઈ. આવા 3 અલગ અલગ જે પરિણામ પ્રાપ્ત થયા. આ રીતે આપણે જો વ્યવસ્થિત સમજાવીશું અને ખાસ તો જો આપણને આખા પાઠની સ્ટોરી ખબર હશે તો કોઈ સંદર્ભમાં આપણને કોઈ પ્રોબ્લેમ નહીં આવે. ફક્ત અનુવાદમાં કદાચ થોડીક સમસ્યા ઉદ્ભવી શકે છે. જો કે આ પાઠના તો દરેક વાક્ય ખૂબ જ સરળ છે. બીજું જોઈ લઈએ. એતાદૃશસ્ય જનસ્ય મૂલ્યમ સહસ્ર રૂપિયક માત્રમ ભવતી. શું કહે છે? આવા માણસનું મૂલ્ય ફક્ત 1,000 રૂપિયા છે. કાનમાં નાખેલી સળીની વાત કરી. હવે આપણને ખબર છે કોઈ પણ પરીક્ષા બોર્ડની હોય, પ્રથમ હોય કે સેકન્ડ હોય, કોઈ એક પાઠમાંથી એક જ સંદર્ભ પૂછાવાનો છે. એટલે આપણે આગળના પહેલા સંદર્ભમાં જે વાત કરીએ પ્રમાણે કે આખી સ્ટોરી જ લખી નાખવાની છે
તો જ તમારો સંદર્ભ વ્યવસ્થિત લાંબો લેન્ધી થશે. અને એ કરતાં કરતાં જેમ આપણે 3 પરિણામ મળ્યા ત્યારબાદ જે રૂપિયાની વાત કરી 1000 ને 1 રૂપિયો ને 1 લાખ રૂપિયાની વાત કરી એ હવે આપણે એડ કરી દઈશું, કારણ કે આપણો અત્યારનો સંદર્ભ એના પછીનો છે. તો આ રીતે આપણે દરેકમાં લખીશું તો વ્યવસ્થિત લખાશે. અને જે મેઇન પોઈન્ટ છે, જેમ કે અહીંયા આપણે આ ટોપિક આવ્યો છે તો એને આપણે થોડું હાઇલાઇટ કરીશું. કદાચ એના માટે અલગ પેરેગ્રાફ પાડીશું, કદાચ એને પેન્સિલ કે અન્ય કોઈ કલરની પેન, રેડ કે પિંક સિવાયની પેનથી થોડું હાઇલાઇટ કરી શકાશે, અથવા એના માટે ઉપર નીચે જગ્યા છોડીને હાઇલાઇટ કરશો તો પૂરા માર્ક્સ મળશે. સમાનાના પુત્તલિકાનામ અસમાને મૂલ્ય ઇદમ તાત્વિક ચિંતનમ નિહિતમ અસ્તિ. શું કહે છે? એક સમાન જે પુતળીઓ છે એના અસમાન મૂલ્યમાં ઇદમ એટલે આ તાત્વિકમ એટલે તાત્વિક ચિંતનમ એટલે કે વિચાર નિહિતમ અસ્તિ રહેલો છે. કયો તાત્વિક વિચાર રહેલો છે? તો આપણે આગળ પણ જોયું કે એક પુતળીના કાનમાં નાખેલી સળી એક કાનમાંથી નાખી બીજા કાનમાં નીકળી. એટલે કે એક વ્યક્તિ કે જે કાનમાંથી એટલે કે એક વ્યક્તિ સાંભળે છે ખરો પણ જીવનમાં નથી ઉતારતો, બીજા કાનમાંથી કાઢી નાખે છે, તો એ પુતળીનું અથવા એ માણસનું મૂલ્ય 1 રૂપિયો છે. બીજી પુતળીની વાત કરીએ તો એક કાનમાં નાખેલી સળી મોઢામાંથી નીકળી ગઈ, એટલે કે વ્યક્તિ ઉપદેશ સાંભળે છે ખરો પણ અન્યને ફક્ત ઉપદેશ આપે છે, પોતાના જીવનમાં ઉતારતો નથી, તો એનું મૂલ્ય 1000 રૂપિયો છે. અને ત્રીજું જે પુતળી છે કે જેના કાનમાં બંને કાનમાંથી સળી નાખી છતાંય પેટમાં ગઈ, બરાબર, બંને કાનમાંથી ઉપદેશ સાંભળે છે અને જીવનમાં ઉતારે છે, તો એનું મૂલ્ય શું છે? 1 લાખ રૂપિયો. આ તાત્વિક ચિંતન રહેલું છે. આ અને આવા વિડીયો તમને જો ગમ્યો હોય, તમને આ વિડીયો ગમે તો ચોક્કસ તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને ચોક્કસ લાઇક કરો અને વિદ્યાર્થીઓને શેર કરો, જેથી અમને પણ શૈક્ષણિક લાભ મળી શકે. થેન્ક યુ ઓલ.